દાખલા નંબર 6 તરત પહેલાની સંખ્યા જણાવો, જેમાં એ રકમ છે 94. તો 94 ની પહેલા તમને બધાને ખબર છે 93 આવે, છતાં અમુક હશે કે જેને નહીં ખબર પડતી હોય તો એ કેમ જવાબ મેળવશે? -1 કરી કાઢ બેટા એટલે આવી જાય જવાબ. 4 માંથી 1 જાય એટલે 3, 9 ના 9 આમ નામ. 94 ની પહેલા શું આવશે? 93. ચાલો જવાબ આવી ગયો. હવે એ જ રીતના બી, એમાં પણ રકમ લખીએ આપણે 10,000. 10,000 ની પહેલા કેટલા આવશે નથી ખબર, -1 કરી કાઢો. 0 માંથી 1 ના જાય, અહીંથી લીધો 10 કો, અહીં મૂક્યા 10, આને 9 આપો, આને 9 આપો, આને 9 આપો ને પછી 10 રાખો. 10 માંથી 1 જાય 9. આ ત્રણેય નવડા નીચે ઉતરશે. શું લેવા? નીચે શૂન્ય છે એટલે. તો 9,999 એ 10,000 ની પહેલાની સંખ્યા છે. પછીનું છે સી. $2,08,090 એની પહેલાની સંખ્યા કઈ આવશે? તો કે ભાઈ આમાંથી એક બાદ કરી કાઢો. શૂન્યમાંથી 1 ન જાય, 10 કો લીધો, અહીં 8, અહીં 10, 10 માંથી 1 જાય 9, 8 ના 8 આમ નામ, 0 ના 0, 8 ના 8 આમ નામ, 0 અને 2. બરાબર. અને પછીનું છે ડી કરીને તમને રકમ આપેલી છે 76,54,321. એક બાદ કરીએ, 1 માંથી 1 જાય તો એક પોપેન્ડું, 2 ના 2 આમ નામ, 3 ના 3 આમ નામ, 4 ના 4 આમ નામ, 5 ના 5 આમ નામ, 6 ના 6 આમ નામ, 7 ના 7 આમ નામ. તો અહીંયા છઠ્ઠો પ્રશ્ન આપણો પૂરો થાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 તમને એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા ઉપર એ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, અને તેમની વચ્ચે કયા ચિહ્નો. અહીં તમને જો 2 ચિહ્નો આપ્યા છે. આને આપણે લેસ ધેન અને આને આપણે ગ્રેટર ધેન કહીએ છીએ. લેસ ધેન ને ગુજરાતીમાં શું કહેવાય છે? થી મોટું. બરાબર. આ બાજુની સંખ્યા જ્યારે મોટી હોય તો એને શું કહેવાય? થી મોટું. અને આ બાજુની સંખ્યા મોટી હોય તો એને પણ શું કહેવાય? થી મોટું. પણ એને આપણે અંગ્રેજીમાં વ્યવસ્થિત નામે બોલાવશું લેસ ધેન અને ગ્રેટર ધેન. એનો ઉપયોગ થશે તે પણ જણાવો, અને કઈ રકમ જે છે એ સંખ્યા રેખાની જમણી અને ડાબી બાજુ આવશે તે તમારે જોવાનું છે. તો એકદમ ધ્યાનથી જોજો. દાખલા પછી ગણાવું છું, પહેલા એક હું તમને સામાન્ય સમજૂતી આપું છું. લેસ ધેન અને ગ્રેટર ધેનનો ઉપયોગ ધોરણ 2-3 તમે શીખી ગયા છો. છતાં ના આવડે તો પહેલા એક વખત જોઈ લો. પહેલા તો લેસ ધેન અને ગ્રેટર ધેન ને તમે યાદ કઈ રીતે રાખશો? બરાબર. તો પહેલા તમે એમ જુઓ, આ શું છે? ગણપતિનો ગ. ગણપતિના ગ જે છે એનો વળાંક કઈ બાજુ આવે છે? તો કે ભાઈ ડાબી બાજુ. માટે આને ગ્રેટર ધેન એવું આપણે કહેશું. લેસ ધેન. લેસ ધેનમાં લગોઠાનો લ યાદ રાખો. એનો વળાંક કઈ બાજુ આવે છે? આ બાજુ. માટે આને લેસ ધેન એવું કહેશું. લેસ ધેન અને ગ્રેટર ધેન શું છે એ જોઈ લઈએ. જ્યારે આ બાજુની સંખ્યા આ તરફ એટલે કે ડાબી તરફ કરતા જમણી તરફની સંખ્યા મોટી હોય ત્યારે લેસ ધેન વપરાશે, અને જમણી તરફ કરતા ડાબી તરફની સંખ્યા મોટી હોય ત્યારે ગ્રેટર ધેન વપરાશે. બરાબર. હવે બીજી વસ્તુ આપણે સંખ્યા રેખાનું જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. પહેલા તો લેસ ધેન અને ગ્રેટર ધેન સમજી લઈએ હજી એક વખત સંખ્યા લખીને. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું છું કે 10 વચ્ચે ખાલી જગ્યા રાખીશ અને 15, 16 અને 13, 12 અને 19, 11 અને 10. હવે આમાં લેસ ધેન ક્યાં આવશે અને ગ્રેટર ધેન ક્યાં આવશે એ જોઈએ. 10 કરતા 15 કેવા છે? મોટા છે. માટે લેસ ધેન. આ પાકડું ખુલશે. 100 કરતા 13 કેવા છે? તો કે નાના છે. બરાબર. માટે 16 મોટા હોવાથી 100 તરફનું પાકડું ખુલશે એટલે ગ્રેટર ધેન આવશે. 12 કરતા 19 કેવા છે? મોટા. મતલબ આ બાજુનું પાંખડું ખુલશે એટલે કે લેસ ધેન આવશે.
પછીનું જોઈએ, 11 કરતા 10 કેવા છે? તો કે નાના છે, માટે 11 મોટા છે એટલે 11 તરફનું પાંખડું ખુલશે એટલે લેસ ધેન આવશે. તો હવે આના આધારે આપણે સંખ્યા રેખા જોઈ લઈએ. બરાબર, જે સંખ્યા મોટી હોય ને એ જમણી બાજુ, જે સંખ્યા નાની હોય ને એ ડાબી તરફ. માટે તમે એવું કહી શકો 15 જમણી તરફ, 10 ડાબી તરફ આવશે. 16 જમણી તરફ, 13 ડાબી તરફ આવશે. 12 ડાબી તરફ, 19 જમણી તરફ આવશે. 11 જમણી તરફ અને 10 ડાબી તરફ આવશે. અહીં હવે તમને રકમ આપેલી છે 7મા દાખલાની, એના આધારે આપણે જોઈ લઈએ. એ કરી બી, એમાં આપણને આપેલું છે 530, આપણે વચ્ચે ખાલી જગ્યા કરીએ અને 503. પછી બી 370, ખાલી જગ્યા 307. પછી આપણે જોઈએ સી કરીને આપ્યું છે 98,765, ખાલી જગ્યા 56,789. અને ડી કરીને આપ્યું છે, આ બધી રકમ તમારે જોઈ લેવાની છે, સમજવાની છે અને છેલ્લે 1 આપેલું છે એ ખાસ સમજશો. હવે જોઈએ, અહીં 3 રકમ છે, અહીં પણ 3 રકમ છે. 530 અને 503માં 503 નાના છે, 530 કરતા 3 નાના છે, માટે અહીં શું આવશે? તો કે ભાઈ ગ્રેટર ધેન, આ બાજુનું પાંખડું ખુલશે. હું લેવા? 530 મોટા છે. 370 અને 307માં 370 મોટા છે, માટે ગ્રેટર ધેન, આ પાંખડું ખુલશે કારણ કે 370 મોટા છે. 98,765 અને 56,789માં તમને આમનામ જ ખ્યાલ આવી જાય. 98,000 છે, અહીં 56,000 છે. 56,000 નાના કહેવાય, 98,000 મોટા કહેવાય. એટલે શું આવશે? તો કે ગ્રેટર ધેન. આઈ ગ્રેટર ધેન, આઈ ગ્રેટર ધેન, આઈ ગ્રેટર ધેન. હવે ડીમાં જોઈએ, 98,30,400 અને 15માં, બરાબર. અને એની સામે આપ્યું છે 10,23,001. તો એ બંનેમાંથી નાનું અને મોટું કયું છે? તો આપણે સંખ્યા જોઈએ. આપણે પેલા સંખ્યાને વાંચી લેશું, કેટલા અંકની સંખ્યા બને છે ને એના આધારે આપણે નક્કી કરી લેશું. અહીં તમને 98,30,415 અને અહીં તમને 1,23,001 આપેલા છે, બરાબર. તો અહીં આપણે પહેલા જોઈ લઈએ. અહીં 1 2 3 4 5 6 અને 7 આપ્યા છે અંક. અહીં 1 2 3 4 5 6 7 અને 8 અંક આપ્યા છે. તો 7 કરતા 8 અંક મોટા કહેવાય એટલે લેસ ધેન આવશે. હવે એના આધારે જમણી અને ડાબી તરફનું મૂલ્યાંકન કરીએ. મેં તમને કીધું એમ, મોટી સંખ્યા જમણી તરફ, નાની સંખ્યા ડાબી તરફ. અહીં જે પાંખડું ખુલે ની બાજુની સંખ્યા મોટી, આ મોટી છે એટલે અહીં લખીશું જમણી બાજુ. આ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. 370નું પાંખડું ખુલ્લું છે એટલે જમણી તરફ. 307 જે છે એ નાના છે એટલે ડાબી તરફ. 98,765 તરફનું પાંખડું ખુલ્લું છે એટલે એ જમણી તરફ. અને અહીં તમે જુઓ તો 1 કરોડ ભાગ જે છે એ પાંખડું ખુલ્લું છે, માટે આ જમણી તરફ આવશે, આ ડાબી તરફ, બરાબર. અને આ જે છે એ ડાબી તરફ, નાના છે એટલે. તો આ પણ હવે તમને સમજાણવું છે. હવે પછીનું જે છે પ્રશ્ન નંબર 8, એમાં જ્યાં સમજાવવાનું હશે ને આજ હું ગણતરી બતાવીશ, બરાબર. ખરા ખોટા કરવાના છે તો એ સમજી લઈએ. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, સાચું કે ખોટું? બરાબર. અહીં ABCD આપેલી છે તો હું તમને સમજાવતો જાઉં. એમાં આવશે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પહેલી વસ્તુ તો એ શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી, શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, માટે અહીં જ તે પહેલા જવાબ ખોટો પડી જશે. હું લેવા? કારણ કે શૂન્ય એક એવી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી, એટલે પહેલું ખોટું આવશે. પછી બીમાં એવું કીધું 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. 400 એ 399 ની પહેલા આવે છે, તમે જોઈ લો તો કે નહીં. 399માં 1 ઉમેરો પછી 400 આવે, એટલે ટૂંકમાં પછી આવે છે, માટે આ ખોટું. પછી C,
શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે ભાઈ સાચું. શૂન્ય કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા, અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે એટલે એ સાચું આવશે. પછી આ ડી, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો મેં તમને જો આમાં સમજાવ્યું હતું, એક વખત હજી સમજી લો કે દરેક પૂર્ણ સંખ્યા છે ને એ પ્રાકૃતિક સંખ્યા છે. આ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તમે જો પહેલી શરૂ કરો તો 0 છે એ પ્રાકૃતિકમાં આવે તો કે નહીં? મતલબ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી, પણ પ્રાકૃતિક દરેક સંખ્યાઓ પૂર્ણ છે એવું કહી શકાય. માટે આપણે ડીમાં જવાબ આવશે, સોરી, ડીમાં તમને તો એવું કીધું 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. 600 એ 599 ની પછી આવે તો કે ભાઈ હા, એટલે સાચું આવશે. ઈમાં એવું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે તો કે હા, નીચેની પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ છે તો કે હા. પછી એવું કીધું છે ઈ પછી એફમાં કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. દરેક ઉપર આપેલી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે તો કે નહીં? મેં સમજાવ્યું એમ, શૂન્ય છે એ પ્રાકૃતિકમાં નથી આવતી. માટે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક ન હોય, પણ પ્રાકૃતિક દરેક પૂર્ણ હોઈ શકે છે. હવે જી, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. અહીં તમને એવું કીધું છે કે 2 અંકની કોઈ પણ સંખ્યા હોય ને એની પહેલાની તમે બધી સંખ્યાઓ જુઓ ને તો એ ક્યારેય 1 અંકની ન હોય, એ 2 ની જ હોય. એવું બને? તો જોઈએ, ન બને. હું લેવા ન બને તમે સમજી લો. હું તમને એમ કહું કે 12, 12 ની પહેલા શું આવે તો કે 11. તો 11 માં કેટલા અંક છે? 2 અંક છે તો કે વાંધો નહીં. 11 પહેલા કેટલા આવે તો કે 10. 10 માં કેટલા છે તો કે 2 અંક, બરાબર છે. પણ 10 ની પહેલા તો કે 9 આવે છે, તો એ 1 અંક થઈ ગયો. માટે 2 અંકની પહેલા કોઈ એક જગ્યા એવી બનશે કે જ્યાં 1 અંક આવી જાય. પાછળ તમે હાલશો, 2 અંકની બધી જ સંખ્યાઓમાં પાછળ જતા જશો તો કોઈ એક સ્ટેપ એવું આવી જશે કે જ્યાં સંખ્યા 1 અંકની બની જશે. બરાબર? માટે આ સ્ટેટમેન્ટ જે છે એ કેવું કહી શકાય? ખોટું છે એવું કહી શકાય. પછી કીધું છે એચ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પહેલી વસ્તુ તો એ, બરાબર, 1 જે છે, બરાબર, નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. પહેલી વસ્તુ તો એ ધ્યાન રાખીએ. એટલે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જવાબ કેવો આવશે? ખોટો આવશે. પછી આઈમાં એવું કીધું છે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ઘણાને એવો પ્રશ્ન થશે 1 ની પહેલા તો 0 આવે, પણ એ 0 કેમાં આવે છે? જુઓ, સંખ્યા પૂર્ણ હોય ત્યારે આવે છે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. માટે 0 પછી 1, 2, 3 એટલે 1 ની પહેલા 0 આવે તો એ સંખ્યા પૂર્ણ છે. પણ અહીં તમને પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 થી થાય છે. માટે 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. માટે સાચું. પછી કેમાં શું કીધું છે? પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. આવું બને? ક્યારેય ન બને. 11 અને 12 ની વચ્ચે કોઈ દી 13 નો આવે. બરાબર? તો આ ખોટું. પછી એલમાં એવું કીધું છે કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો સાચી વાત, 0 ની પહેલા કોઈ પૂર્ણ સંખ્યા નથી. સંખ્યાઓ છે પણ એ કઈ છે? ઋણ સંખ્યાઓ છે, જે તમે આગળ ભણશો. પણ પૂર્ણ કોઈ સંખ્યા છે નહીં. માટે સાચું આવશે. અને પછીનું છે છેલ્લું એમ, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. એવું ક્યારેય ન બને. કેમ ન બને? તમે જુઓ, હું એમ કહું 95 એ 2 અંક છે. એની પછી 96 આવે તો એ 2 અંક છે. એની પછી 97 તો એ 2 અંક છે. એની પછી 98 તો એ 2 અંક છે. એની પછી 99 તો એ 2 અંક છે. પણ એની પછી 100 કેટલા અંક બને છે? 3 અંક. તો આ સ્ટેટમેન્ટ એ ખોટું છે. કારણ કે કોઈ એક જગ્યા એવી આવશે કે જ્યાં 2 અંક પછી તરત 3 અંક આવી જાય. માટે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની ન હોય. બરાબર? તો એવું એટલે ખોટું કરીશું. તો અહીં આપણો સ્વાધ્યાય 2.1 છે આપણે પૂર્ણ કરીએ છીએ. આખો વિડીયો ફરી એક વખત જોઈ લેજો. અને પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 અને એ શરૂ કરતા પહેલા એના સામાન્ય નિયમો સમજી લેશું. તો આખો સ્વાધ્યાય તમારે તમારી પાકી બુકમાં લખી લેવાનો છે. આવજો વિદ્યાર્થી મિત્રો.